હર હર મહાદેવ, જય કૃષ્ણ। ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ રાશિ ભવિષ્યમાં આપ સૌનું સ્વાગત છે। હું છું નુપુર દાણી। મિત્રો, રાશિ ભવિષ્ય એક એવો કાર્યક્રમ છે કે જે આપને મળશે આપની મૂંઝવણના તમામ પ્રશ્નોના જવાબ। આ ઉપરાંત 12 રાશિનું રાશિફળ તેમજ સચોટ ભવિષ્ય કથન તો ખરું જ। આજનો દિવસ આપના માટે બની જશે એકદમ ખાસ, કારણ કે આજે આપણે જણાવવાના છીએ કેટલીક મહત્વની વાતો। મિત્રો, તમે જે પણ સ્થળે સૌથી વધારે રહો છો, ચાહે ઘર હોય કે પછી વ્યાપારનું સ્થાન હોય, તેનું વાતાવરણ તમારી પર ખૂબ જ અસર કરે છે। પરંતુ જ્યારે આ વાતાવરણમાં નેગેટિવ એનર્જી ભળી જાય ત્યારે તો તમને સૌથી વધારે ખરાબ અસર થાય છે। તો આ નેગેટિવ અસરને, નેગેટિવ એનર્જીને દૂર કરવી હોય તો શું કરવું જોઈએ, એ જ આપણી આજની ચર્ચાનો મુખ્ય વિષય છે। આ વિષય પર વાતચીત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદીજી। તેમનું સ્વાગત કરીએ। અમિતજી, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। દર્શક મિત્રો, સૌથી વધારે જો રહેતા હોય તો એ પોતાના ઘરમાં છે અને ખાસ કરીને કામ કરવાના સ્થળે છે, પરંતુ ત્યાં જ્યારે નેગેટિવ એનર્જી આવી જાય ત્યારે સરખું કામ નથી કરી શકતા। તો એને દૂર કરવા માટે શું કરવું જોઈએ? સૌ દર્શક મિત્રોને ઓમ નમઃ શિવાય અને જય શ્રી કૃષ્ણ। દર્શક મિત્રો, નેગેટિવ એનર્જી એટલે કે નકારાત્મકતા દૂર કરવા માટે શું કરવું, એના અનુસંધાનમાં થોડાક ઉપાય આપું છું। સ્પ્રે બોટલમાં શુદ્ધ પાણી લેવું, તેમાં થોડું ગુલાબજળ ઉમેરવું અને ઘરમાં સવાર અને સાંજે તેનો સ્પ્રે અવશ્ય કરવો। સાથે સાથે શિવજીને અર્પણ કરેલા પુષ્પ ઘરના મુખ્ય દરવાજે અવશ્ય મૂકવા। વળી લીંબુ તેમજ ફુદીનો ઘરમાં હંમેશા રાખવા અને શક્ય હોય તો તેને ભોજનમાં પણ લેવા। આ જે ઉપાયો મેં કહ્યા છે એ ઉપાયો નકારાત્મકતાને દૂર કરશે। પ્રફુલ્લિત મન અને પ્રફુલ્લિત વાતાવરણ આપના માટે એનું નિર્માણ થશે, જેથી સફળતાનો માર્ગ મોકળો થશે અને ભય મુક્ત થઈશું। જી બિલકુલ, એક વખત નેગેટિવિટી દૂર થાય પછી સફળતા જાતે જ કદમ ચૂમે છે। ઠીક છે, આ સાથે જ આજનું પંચાંગ શું કહે છે? દર્શક મિત્રો, આજે તારીખ 8 સપ્ટેમ્બર 2018 અને શનિવાર છે। શ્રાવણ સુદ 14 છે। ચંદ્ર આશ્લેષા નક્ષત્રમાં ભ્રમણ કરે છે। શિવ યોગ છે અને ચંદ્ર રાશિ કર્ક છે। કર્ક રાશિના મૂળાક્ષરો છે ડ અને હ। જી બિલકુલ, આ સાથે જ આજનો દિન વિશેષ મહિમા શું છે? દર્શક મિત્રો, આજે સંધ્યા સમય પછી શિવજીના પૂજા પાઠ અવશ્ય કરવા। વળી રુદ્રાષ્ટકમનો પાઠ પણ આજે અવશ્ય કરવો। આજે શનિવાર છે, માટે હનુમાન સહસ્ત્ર નામ જપ પણ આજે અવશ્ય કરી શકાય। અત્યંત પુણ્ય ફળ પ્રદાન કરનારું રહેશે। શનિદેવને તલનું તેલ, એની અંદર કાળા અડદ ઉમેરી અવશ્ય શનિદેવને તલનું તેલ અર્પણ કરી શકાય। વળી મંદિરની બહાર બેઠેલા જે અપંગ અને દરિદ્ર વ્યક્તિઓ હોય તેમને યથાશક્તિ દાન દક્ષિણા આજે અવશ્ય કરવું। જી બિલકુલ, આ સાથે જ આજના દર્શક મિત્રો આપણી સાથે જોડાવાનું શરૂ થઈ ગયું છે। આજના પ્રથમ દર્શક મિત્ર છે જાગૃતિબેન, જે આપણી સાથે જોડાઈ રહ્યા છે। હેલો હેલો જી જાગૃતિબેન, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો? હા, જય શ્રી કૃષ્ણ મેડમ। જી જય શ્રી કૃષ્ણ। મારે મારા બાબા વિશે પૂછવું છે। હા, દાદાની જન્મ તારીખ છે 14/12/94, સવારે 3:45 નો જન્મ છે। ફરી વખત જન્મ તારીખ જણાવશો? 14/12/94। જી, અને સ્થળ? ભરૂચ। જી, શું સવાલ છે આપનો? મારો સવાલ એ છે કે મારા દાદાએ બી કેમિકલ કરેલું છે, 1 વર્ષની ટ્રેનિંગ પૂરી થઈ છે, તો શું એને સારી જગ્યાએ જોબ મળશે અને એનું ભાગ્ય કેવું રહેશે? સમય ફરીથી કહેવો પડશે જરા। સમય 3:45 બપોરે? બપોરે? જી સવારમાં। જી બિલકુલ, આપને નોકરી વિશે પ્રશ્ન છે, ચોક્કસથી જણાવી દઈએ। જાગૃતિબેન, આપના સંતાને બીઈ કેમિકલ કરેલું છે। સાથે સાથે જન્મકુંડળીનો અભ્યાસ કરતા લગ્નેશ પોતે શુક્ર અને રાહુ સાથે અહીંયા જણાવે છે। સાથે શનિદેવ સ્વગૃહી છે 5મા સ્થાનમાં। નોકરીના સ્થાનના સ્વામીનો જો અભ્યાસ કરું તો તે સૂર્ય, ગુરુ અને બુધ સાથે યુતિ બનાવે છે। આપને જણાવતા મને આનંદ થાય છે કે સૂર્યની મહાદશા ચાલે છે, સાથે સાથે સૂર્ય, ગુરુ અને બુધ જેવા ગ્રહો સાથે યુતિમાં છે, એટલે નોકરીના અનુસંધાનમાં આપ વિશ્વાસ રાખજો, ખૂબ જ શુભ ફળ આપને પ્રાપ્ત થશે। આપને એક ઉપાય આપું છું, નિત્ય પ્રત્યે આપણે ગણેશજીની ઉપાસના અવશ્ય કરવી। ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ કરવો। સાથે સાથે સંકટ નાશન ગણેશ સ્તોત્ર, નારદજીએ જે રચેલું સંકટનાશન ગણેશ સ્તોત્ર છે, અત્યંત ટૂંકું છે, એનો પાઠ પણ અવશ્ય આપના સંતાને કરવાનો રહેશે। ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થશે। ડિસેમ્બર પછી આપના દીકરાની જન્મકુંડળીમાં ખૂબ જ શુભ યોગ નિર્માણ પામશે, એટલે સારું ફળ અવશ્ય મળશે। જી બિલકુલ, આ સાથે જ અન્ય એક દર્શક મિત્ર અમદાવાદથી આપણી સાથે જોડાઈ રહ્યા છે। હેલો હેલો જી, આપનું નામ?
વિકી. જી વિકીજી, આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો. જન્મ તારીખ છે 4/9/1981. સમય? સમય સવારે 9:45 અમદાવાદ. જી, શું સવાલ છે આપનો? તો એમનું તબિયત વિશે પૂછ્યું. તબિયત નરમ ગરમ રહે છે વારે વારે, જી, અને એમને બીજું નવું પોતાનું ઘર આમ ચાન્સીસ ક્યારે છે? જી બિલકુલ, આરોગ્ય અને ઘર વિશે જણાવી દઈએ. હા. આરોગ્ય અને ઘરના અનુસંધાનમાં જે આપનો પ્રશ્ન છે, તો મંગળ અને રાહુ ઉપરથી અત્યારે રાહુદેવ ભ્રમણ કરી રહ્યા છે. રાહુદેવ કર્ક રાશિ જ્યારે છોડશે, એટલે કે 2019ના એપ્રિલ મહિના પછી રાહુદેવ જ્યારે રાશિ પરિવર્તન કરશે, ત્યારે આપની જન્મકુંડળીમાં આ પરિસ્થિતિનો અંત આવશે. અત્યારે થોડો સંઘર્ષનો સમય છે. આપે 2 ઉપાય અવશ્ય કરવાના રહેશે. શિવજીની ઉપાસના કરજો અને ગણેશજીની ઉપાસના કરજો. શિવજીને શક્ય હોય તો ફ્રૂટનો જ્યુસ એટલે કે શેરડીનો રસ અથવા તો નારિયેળનું પાણી, એ શિવજીને એનો અભિષેક આપ અવશ્ય કરજો. અને એ અભિષેક કરતા કરતા ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ પણ કરજો. નારિયેળના પાણીનો અભિષેક નિત્ય પ્રત્યે શક્ય ન બને તો સોમવારે આપ અવશ્ય આ ઉપાય કરી શકો છો. સાથે સાથે શિવજીની અને ગણેશજીની ઉપાસના પણ આપને કરવી. આપના માટે અત્યંત સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થશે. જી બિલકુલ. આ સાથે અનેક દર્શક મિત્રો આપણી સાથે જામનગરથી નૂતનબા જોડાઈ રહ્યા છે. હેલો. હાલો જી નૂતન, મારે મારી દીકરી વિશે પ્રશ્ન પૂછવો છે. એનું ભવિષ્ય કેવું રહેશે ને જી ભણતર પહેલા કેવું રહેશે? દીકરીની જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો. 29/9/2004. સમય? સમય 5:45 સવારે કે સાંજે? સાંજે. અને સ્થળ? સ્થળ જામનગર. જી, એના ભણતર અને ભવિષ્ય વિશે આપનો સવાલ જણાવી દઈએ. નૂતનબા, આપના સંતાનના અનુસંધાનમાં આપે ભણતર અને ભવિષ્યના અનુસંધાનમાં 2 પ્રશ્ન પૂછ્યા છે. શુક્રદેવની મહાદશા આપના સંતાનની જન્મકુંડળીમાં ચાલે છે. સાથે સાથે લગ્નેશનું બળ જોવું પણ અત્યંત આવશ્યક છે. લગ્નેશ પોતે 6થા સ્થાનમાં અત્યારે બિરાજમાન છે અને અભ્યાસના સ્થાનના સ્વામી બુધદેવ 8મા સ્થાનમાં બિરાજમાન છે. કુલ મળી અને ભણવામાં થોડા સંઘર્ષનો સામનો અવશ્ય કરવો પડશે. એ સંઘર્ષનો સામનો કરતા કરતા જો અભ્યાસ પકડી રાખશે તો ચોક્કસ એમને સફળતા પ્રાપ્ત થશે. એ ખૂબ જ સારી રીતે અભ્યાસ સંપૂર્ણ કરી શકે છે. વળી ભવિષ્યના અનુસંધાનમાં જે આપે પ્રશ્ન પૂછ્યો છે, તો ભાગ્યસ્થાનનો સ્વામી એ 7મા સ્થાનમાં બિરાજમાન છે. એટલે લગ્ન પછી આપના સંતાનનું ભવિષ્ય ખૂબ જ સારી રીતે એ ખીલી જશે. એક ઉપાય પણ આપને આપું છું. આપે નિત્ય પ્રત્યે ઓમ શમ શનિશ્ચરાય નમઃ આ મંત્રની માળા કરવી. સાથે સાથે તેમણે પોતાના પર્સમાં ગણેશજીનો ચાંદીનો સિક્કો પણ રાખવો અને નિત્ય પ્રત્યે એનો સ્પર્શ કરવો અને એને મસ્તક પણ અડાડવો. આ 2 ઉપાય કરશો તો આપના માટે ખૂબ જ સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થશે. જી બિલકુલ. આ સાથે જ અનેક દર્શક મિત્ર સુરતથી સગુણાબેન આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. હેલો. જી સગુણાબેન, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો. હા, મારા દીકરા વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ 13/8/1996. હા. સમય? જન્મ તારીખ છે, સમય સવારે 11:30 અને સ્થળ સુરત. જી, શું સવાલ છે આપનો? અને એમને કોલેજ કરી છે, એમાં કેટી આવી છે, હજી ક્યાંય ભણવામાં નથી. જી, અભ્યાસ વિશે આપનો સવાલ છે, જણાવી દઈએ. હા હા. અભ્યાસના અનુસંધાનમાં જે આપનો પ્રશ્ન છે, કેતુદેવની મહાદશા ચાલે છે. સાથે સાથે આ કેતુદેવ આ જન્મ કુંડળીમાં અભ્યાસના સ્વામી સાથે યુતિમાં છે અને શનિદેવ પોતે વક્રી છે. એટલે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો અવશ્ય કરવો પડે. સમગ્ર વિદ્યાર્થી જીવન દરમિયાન પોતે જિદ્દી સ્વરૂપ પણ આ ધારણ કરે. એટલે 2 ઉપાય આપ અવશ્ય કરજો. કેતુ અને શનિની જે આ યુતિ છે એ અભ્યાસમાં સંઘર્ષ કરાવે, અભ્યાસ મૂકી દેવાની પણ ઈચ્છા થાય. એટલે આપને જે ઉપાય આપું છું તે ધ્યાનથી સાંભળજો. નિત્ય પ્રત્યે આપને હું જે મંત્ર કહું છું તેની 1 માળા આપ અવશ્ય કરજો. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી શનિશ્ચરમ. આ મંત્રની 1 માળા કરજો. સાથે સાથે સફેદ તલથી શિવજીના શિવલિંગ ઉપર અભિષેક કરજો. એટલે કે ઓમ નમઃ શિવાય બોલતા બોલતા 2 દાણા 108 વખત શિવલિંગને અર્પણ કરજો. આ 2 ઉપાય કરશો તો આપના માટે સાનુકૂળતા રહેશે. જી બિલકુલ. આવી જ રીતે આગળ આપણે દર્શક મિત્રો સાથે વાતચીત ચાલુ રાખીશું, પણ હવે પ્રથમ જે 3 રાશિ છે, મેષ, વૃષભ અને મિથુન, આ જાતકોનો દિવસ કેવો રહેશે? મેષ રાશિના જાતકો, આપની રાશિમાં પ્રવાસનો યોગ નિર્માયો છે.
જાહેર સંસ્થાની મુલાકાત પણ શક્ય છે, સાથે સાથે સહકારી ક્ષેત્રમાં પણ આજે આપ પ્રવૃત્ત થઈ શકો છો. આજે સૂઝ સમજથી આપ આપનું કાર્ય સંપન્ન કરશો. આપનામાં આધ્યાત્મિક શક્તિ પણ આજે ખીલી ઉઠે. વૃષભ રાશિના જાતકો, મિત્રો તથા વડીલો સાથે આજે આપે સુમેળ રાખવાનો રહેશે. તેઓ આપના કાર્યમાં સહભાગી થઈ શકે છે. વળી આજે આંકડાકીય કાર્યમાં આજે આપની વ્યસ્તતા વધુ રહે. મિથુન રાશિના જાતકો, સવારનો સમય આપને થોડી ચિંતા કરાવે, પણ કૌટુંબિક પ્રશ્ને આપને ગહન મનોમંથન પણ થાય. સરકાર તરફથી આપને સહકાર પ્રાપ્ત થાય, એટલે સરકાર સાથે જે જાતકો સંકળાયેલા છે તેમને સહકાર પ્રાપ્ત થાય. વળી ડાક્ટરી વ્યવસાય સાથે જે જાતકો જોડાયેલા છે, મેડિકલ પેરામેડિકલના વ્યવસાય સાથે જે જાતકો જોડાયેલા છે તેમના માટે પણ આજે સાનુકૂળ દિવસ છે. જી બિલકુલ. આ સાથે જ અનેક દર્શક મિત્ર જામનગરથી અનુબેન આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો હેલો હલો. જી, આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો. મારા બાબા માટે પૂછવાનું છે. જન્મ તારીખ? જન્મ તારીખ છે 26/12/86. સમય? સમય સાંજે 6:50 છે. સ્થળ? જન્મ સ્થળ પોરબંદર. જી, શું સવાલ છે? એમનો સવાલ એ છે કે એને રાજકારણમાં જવું છે, તો રાજકારણમાં જઈ શકશે ને એને ઘરનું મકાન ક્યારે થશે, અને રાજકોટ સાથે લેણા દેવી છે કે નહીં? જી બિલકુલ. રાજકારણ અને મકાન વિશે જણાવી દઈએ. સૌથી પહેલા તો જી હા, રાજકારણમાં જઈ શકશે. સફળતા મળવાની પૂરેપૂરી સંભાવના છે. આ પહેલા પ્રશ્નનો જવાબ ખૂબ જ સીધો અને સ્પષ્ટ છે. આપે મકાનના અનુસંધાનમાં જે પ્રશ્ન પૂછ્યો છે, તો એના અનુસંધાનમાં આપે 2 વર્ષ, 1.5 થી 2 વર્ષનો સમયગાળો છે. આટલી રાહ આપે અવશ્ય જોવી પડશે. એક ઉપાય પણ આપને આપું છું. નિત્ય વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ આપના સંતાને અવશ્ય કરવો. વળી વિષ્ણુ ભગવાનને વિષ્ણુ સહસ્ત્ર નામના જાપ સંપૂર્ણ થયા બાદ વિષ્ણુ ભગવાનને આપે આપનો સંકલ્પ અર્પણ કરવો. આ 2 ઉપાય કરજો, આપનો મનોરથ સિદ્ધ થશે. જી બિલકુલ. આ સાથે જ આગળ દર્શક મિત્રો સાથે આપણે જોડાઈશું, પણ હાલ જે આગળની 3 રાશિ છે એ જાતકોનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિના જાતકો, આજે આપને મહેનતનું પરિણામ પ્રાપ્ત થાય. આજે આપ જે કંઈ મહેનત કરો એ દીપી ઉઠે. આપને એના અનુસંધાનમાં સંતોષ પણ પ્રાપ્ત થાય. ભાગીદાર તરફથી આજે આપને અનપેક્ષિત સમાચાર પ્રાપ્ત થાય. ચિંતા કરવાની જરૂર નથી, એ અશુભ નહીં હોય. સાથે સાથે મકાન વેચવા માટે જે જાતકો ઈચ્છુક છે તેમણે આજે સક્રિય થવું સાનુકૂળતા રહેશે. સિંહ રાશિના જાતકો, જુદા જુદા અનેક વિચારોમાં આજે મન પ્રવૃત્ત થયેલું રહે. ચામડીના દર્દથી પણ આજે આપે વિશેષ સાચવવું. વળી માનસિક અસ્વસ્થતા વધે, ચિંતા વધે, ગહન વિચારો વધે, એટલે આપે માનસિક રીતે સંયમ રાખવાનો રહેશે અને શાંત પરિસ્થિતિ રાખવી. કન્યા રાશિના જાતકો, આજે ગાઢ સંબંધોમાં થોડી કચાશ વર્તાય. મિત્રો સાથેના સંબંધોમાં ચડાવ ઉતાર શક્ય છે, માટે આપે સંયમિત વર્તન અને વ્યવહાર કરવું. સાથે સાથે વાગવા પડવાથી આજે આપે સાચવવું, થોડું સચેત રહેવું. જી બિલકુલ. આ સાથે જ અનેક દર્શક મિત્ર જામનગરથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો હેલો. જી, આપનું નામ? કલ્પનાબેન. જી અલ્પનાબેન, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો. મારા બાબા માટે પૂછવું છે. જન્મ તારીખ? જન્મ તારીખ 12/2/93. સમય? સમય સવારે 4:30. અને સ્થળ? મણિનગર. જી, શું સવાલ છે આપનો? એના લગ્ન વિશે પૂછવાનું હતું. જી, લગ્ન વિશે જણાવી દઈએ. હા. લગ્નના અનુસંધાનમાં આપનો પ્રશ્ન છે. ગુરુદેવની મહાદશા ચાલી રહી છે. ગુરુદેવ 10મા સ્થાનમાં વક્રી થઈને વિરાજમાન છે. થોડું ક્યાંક ને ક્યાંક આપે સમજાવટથી કાર્ય લેવું પડશે. થોડી બાંધછોડ તો અવશ્ય કરવી પડશે. સાથે સાથે લગ્નના અનુસંધાનમાં જે આપનો પ્રશ્ન છે, એટલે કે 2 વર્ષ પછી આ આખું 1 વર્ષ પૂરું થશે, ત્યાર પછીનું વર્ષ જે શરૂ થશે, ત્યારબાદ આપણી જન્મકુંડળીમાં લગ્નના યોગ ખૂબ સારી પેઠે નિર્માણ થયેલા છે. આપે જિદ્દી વલણનો ત્યાગ કરવો પડશે. આપની જન્મકુંડળીમાં સૂર્ય અને શનિની યુતિ છે, એટલે જન્મકુંડળીના અનુસંધાનમાં આપને એક વ્યવહારિક માર્ગદર્શન પણ આપું છું. લગ્ન જીવન દરમિયાન આપે સમાધાનકારી વલણ અવશ્ય અપનાવવું. લગ્ન જીવન સારી રીતે વીતશે, પણ આ બાબતનો ખ્યાલ આપે અવશ્ય રાખવો. જી બિલકુલ. આ સાથે જ અનેક દર્શક મિત્ર નડિયાદથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો હાલો. જી, આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો.
જન્મ તારીખ છે 30/6/83, 30/8/83. સમય સમય બપોરે 3 થી 3:15 નો, અને 3:15 નો. સ્થળ સ્થળ નડિયાદ. શું સવાલ છે આપનો? લગ્ન વિશે. લગ્ન વિશે જણાવી દે. લગ્નના અનુસંધાનમાં આપનો પ્રશ્ન છે. ધન લગ્ન છે, સાથે સાથે આપની જન્મકુંડળીમાં લગ્ન સ્થાનમાંથી શનિદેવ પોતે પસાર થઈ રહ્યા છે, વળી ગુરુદેવ શનિ ઉપરથી પસાર થઈ રહ્યા છે. એટલે આ બાબતમાં રાહુદેવની વિશેષ જે મહાદશા ચાલે છે એ રાહુદેવ અત્યારે મંગળ ઉપરથી ભ્રમણ કરી રહ્યા છે. આપને એક વ્યવહારિક માર્ગદર્શન આપે આરોગ્યના અનુસંધાનમાં સચેત રહેવું પડશે. અને આપનો જે લગ્નનો પ્રશ્ન છે તો એ લગ્નના અનુસંધાનમાં લગભગ 1.25 વર્ષ જેટલો સમય લાગી શકે છે. આપને એક ઉપાય પણ આપું છું. બુધદેવનો ઉપાય આપે અવશ્ય કરો. આપની જન્મકુંડળીમાં બુધદેવ એ અત્યંત સારા સ્થાનમાં બિરાજમાન છે, ઉચ્ચના છે, એટલે પાત્ર અવશ્ય સારું મળશે, સૂઝ સમજવાળું મળશે, સુંદર પણ મળશે. આપે ઓમ બુમ બુધાય નમઃ આ મંત્રની એક માળા નિત્ય પ્રત્યે કરવી. આ ઉપાય કરજો, આપના માટે સાનુકૂળતા રહેશે. જી બિલકુલ. આ સાથે જ અનેક દર્શક મિત્ર વિસનગરથી મુકેશભાઈ જોડાઈ રહ્યા છે. હેલો હેલો હેલો. બોલો. મારી પોતાની જન્મ તારીખ છે પણ સમય જી જન્મ તારીખ જણાવશો? 1/5/19. ફરી વખત જન્મ તારીખ જણાવશો? 1/5/19. સંપર્ક નથી થઈ રહ્યો. કઈ કશો વાંધો નહીં. તો આવી રીતે આગળ આપણે દર્શક મિત્રો સાથે જોડાવાનું ચાલુ રહેશે. પણ હાલ હવે આગળની જે 3 રાશિઓ છે એ જાતકોનો દિવસ કેવો રહેશે? તુલા રાશિના જાતકો, આજે ડાયાબિટીસ આપે અવશ્ય ચેક કરાવી લેવો. સાથે સાથે ગળપણ ખાવાથી આપે સંયમ રાખવો. આપનું કર્મ આજે લાભમાં પરિવર્તિત થાય એટલે આપ જે કર્મ કરશો એનો આપને ફાયદો દેખાતો જણાશે. ટૂંકો નહીં તો લાંબા સમયે આપને અવશ્ય ફાયદો પ્રાપ્ત થઈ શકે છે. વળી લગ્નવંશુક જાતકોએ વ્યવિશાળની બાબતમાં આજે તેમની પ્રગતિ થાય એ વાત આગળ પણ વધે. વૃશ્ચિક રાશિના જાતકો, જમીન મકાનના કાર્યમાં આજે પ્રગતિ થાય એ અનુસંધાનમાં આપ જો કાર્ય કરતા હોય તો આજે વિશેષ સક્રિય થજો. સાથે સાથે આપને ભાગ્યનો સાથ પણ આજે અવશ્ય મળી રહે. તમારી યોજના આજે કોઈને જણાવશો નહીં, ગુપ્ત રાખજો અને યોજના પાર પાડજો. અચાનક કાર્યમાં બદલાવ પણ આવી શકે છે. ધન રાશિના જાતકો, ધન પ્રાપ્તિની શક્યતા આજે આપની રાશિમાં રચાયેલી છે એટલે શક્યતા નકારી નથી શકાતી. રાજનીતિ સાથે જે જાતકો સંકળાયેલા છે તેમને આજે સારા સમાચાર પ્રાપ્ત થાય. સાથે સાથે અસ્થિભંગથી આજે આપે વિશેષ સાચવવું એટલે ચાલવા અને એમાં ઠેસ ન વાગે, પડી ન જવા એનું અનુસંધાનમાં આપે વિશેષ તકેદારી રાખવાની રહેશે. સાસરી પક્ષમાં કોઈ પ્રશ્ન હોઈ શકે છે. જી જી બિલકુલ. આ સાથે જ અનેક દર્શક મિત્ર ખેલિયા વાસણાથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો જી, આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો? હેલો. જન્મ તારીખ? જન્મ તારીખ છે 11/5/1990. સમય? સમય 5:30 નો સવારે. સ્થળ? ખેલિયા જી, શું સવાલ છે આપનો? અત્યારે હું વિષયમાં નોકરી મળી શકશે? જી બિલકુલ, નોકરી વિશે જણાવી દઈએ. સરકારી નોકરીના અનુસંધાનમાં આપે પ્રશ્ન પૂછ્યો છે. જણાવતા મને આનંદ થાય છે. આપની જન્મકુંડળીમાં સૂર્યદેવ ઉચ્ચના છે, ત્રિકોણમાં છે, લગ્નમાં છે, સાથે બુધ સાથે યુતિમાં બનાવે છે. વળી શનિ અને રાહુની જે 10મા સ્થાનમાં યુતિ છે એ થોડોક સંઘર્ષ આપને અવશ્ય આપી શકે છે. કેતુની મહાદશા ચાલે છે. એ કેતુદેવ શનિ ઉપરથી પસાર થઈ રહ્યા છે. નવેમ્બર મહિના પછી એ પહેલો તબક્કો અને 2019ના એપ્રિલ મહિના પછી આ 2 તબક્કા પછી આપને આમાં વિશેષ સાનુકૂળતા જણાશે. આપને બુધનો ઉપાય અવશ્ય કરવાનો રહેશે. ઓમ ઐમ નમઃ આ એક મંત્રની માળા આપે નિત્ય પ્રત્યે કરવી. સાથે સાથે દર બુધવારે આપે લીલા વસ્ત્ર ધારણ કરવા. આ 2 ઉપાય આપ કરજો. આપની જન્મકુંડળીમાં સૂર્ય અને બુધની ખૂબ સુંદર મજાની યુતિ છે. આપને સફળતા પ્રાપ્ત થશે. જી બિલકુલ. આ સાથે જ અનેક દર્શક મિત્ર બરોડાથી વિમલભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો હેલો હેલો. જી વિમલભાઈ, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો? ટેલિવિઝનનો વોલ્યુમ બંધ રાખજો અને જન્મ તારીખ. હેલો. 2 મિનિટ ચાલુ આવ્યો. મમ્મીને આપો.
જી આ રીતે દર્શક મિત્રો મમ્મીને હા જી જન્મ તારીખ હા, મારા દીકરા વિશે પૂછવું છે. કલ્પેશ કરીને છે દીકરો. જન્મ તારીખ હા, જન્મ તારીખ કહું. માતાજી થોડી ઝડપ કરો. હા, જી આ રીતે દર્શક મિત્રો જી આ સાથે દર્શક મિત્રોને ખાસ જણાવવાનું જન્મ તારીખ સમય અને સ્થળ આપ મૌખિક રાખો જેથી સમયનો વિડફાટ ન થાય. ઠીક છે, આગળ હવે આપણે જે 3 રાશિ છે એ જાતકોનો દિવસ જણાવો. મકર રાશિના જાતકો, કાગળના વેપાર સાથે જે જાતકો સંકળાયેલા છે તેમના માટે આજે સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થાય. પરિસ્થિતિમાં ધીમો પણ મક્કમ સુધારો આપની રાશિમાં આવતો જણાય છે. માતાનું આરોગ્ય આપે વિશેષ સાચવવાનું રહેશે. કુંભ રાશિના જાતકો, ઇલેક્ટ્રોનિક સાથે જે જાતકો સંકળાયેલા છે તેમના માટે આજે લાભપૂર્ણ પરિસ્થિતિ છે. સાથે સાથે જીવનસાથી દ્વારા આવક થાય અથવા જીવનસાથી આપના આવકનું કારણ બને એવું પણ દર્શાવે છે. ચર્ચાથી મન દુઃખ સર્જાઈ શકે છે, એટલે આજે ચર્ચા દરમિયાન આપે સંયમિત પરિસ્થિતિ ધારણ કરવી. મીન રાશિના જાતકો, આજે આપ ગણિત માંડો ખરા પણ દાખલાનો જવાબ આપને જડે નહીં, દાખલો ખોટો પણ પડી શકે છે. એટલે કે આજે આપના પ્રયત્નના અનુસંધાનમાં આપને ધાર્યું ફળ પ્રાપ્ત ન થાય એવું પણ બને. બપોર પછી આપના માટે ધનસ્થાન પ્રબળ છે. વ્હીલ વારસાનો જો પ્રશ્ન હોય તો આજે એનો ઉકેલ આવી શકે છે. વળી આકસ્મિક ધનલાભની શક્યતા પણ આપની રાશિમાં અહીંયા દેખાય છે, એની શક્યતા પણ નથી નકારી શકાતી. જી બિલકુલ. આ સાથે અન્ય એક દર્શક મિત્ર રાજકોટથી પ્રફુલભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. હા, મારી પત્ની જન્મ તારીખ છે 9/9/70. જી સમય સવારે 4 વાગે. સ્થળ ઉપલેટા. શું સવાલ છે આપનો? એનું ભવિષ્ય કેવું રહેશે અને તબિયત બરોબર નથી. જી આરોગ્ય અને ભવિષ્ય વિશે જણાવી દઈએ. સૌપ્રથમ આરોગ્યના અનુસંધાનમાં હું જવાબ આપું. ચંદ્રની મહાદશા ચાલે છે, એ લગ્નેશની મહાદશા છે. સાથે સાથે લગ્ન સ્થાનમાંથી રાહુદેવ અત્યારે ભ્રમણ કરી રહ્યા છે. 10મા સ્થાનનો સ્વામી એ પોતે મંગળદેવ એ કેતુ સાથે યુતિમાં છે. એના અનુસંધાનમાં આ થોડોક સંઘર્ષ આપને અહીંયા દેખાય છે, પણ ચિંતાનું કોઈ કારણ નથી. રાહુદેવ જ્યારે રાશિ પરિવર્તન કરશે ત્યારે આપના માટે સાનુકૂળતા રહેશે. 6-1 મહિનાનો થોડો સંઘર્ષનો સમય છે, ત્યાં સુધી આપે અવશ્ય દરકાર રાખવી. વળી ગુરુદેવ પોતાનું રાશિ પરિવર્તન કરશે ઓક્ટોબર મહિના પછી. આપને અવશ્ય આ પહેલા તબક્કામાં સરળતા જણાય. આપને એક ઉપાય પણ આપને આપું છું. નિત્ય પ્રત્યે આપે ઓમ રામ રાહવે દમઃ આ મંત્રનો જાપ અવશ્ય કરવો. સાથે સાથે શિવજીને કેવળ જળથી, ચંદન મિશ્રિત જળથી સીમિત માત્રામાં તેનો અભિષેક કરવો અને ઓમ નમઃ શિવાયની 1 માળા રાત્રે સૂતા પહેલા આપે અવશ્ય કરવી. આ ઉપાય કરશો તો આપના આરોગ્યમાં આપને ધીમે ધીમે વૃદ્ધિ થતી જણાશે. જી બિલકુલ. આ સાથે જ અનેક દર્શક મિત્ર મહુવાથી અલ્પાબેન આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. હેલો. જી અલ્પાબેન, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. 28/11/88 જન્મ તારીખ. ફરી વખત મોટેથી જન્મ તારીખ. 27/11/88. 27/11/86. સમય સમય છે રાતના 9 થી 3. અને સ્થળ આંબરડી. શું સવાલ છે આપનો? લગ્ન વિશેનો. જી બિલકુલ, આપને જણાવી દઈએ. લગ્નના અનુસંધાનમાં આપે પ્રશ્ન પૂછ્યો છે. 7મ સ્થાનનો સ્વામી એ શુક્ર સાથે બુધ અને શુક્રની યુતિ છે. શુક્ર અત્યારે સ્વગૃહી છે. સાથે સાથે શુક્ર ઉપરથી ગુરુદેવ અત્યારે ભ્રમણ કરી રહ્યા છે. લગ્નેશ પોતે 12મા સ્થાનમાં છે, ભાગ્યસ્થાનના સ્વામી સાથે. સૂર્ય અને શનિની યુતિ છે. મંગળ અને શનિની યુતિ 9મા અંશમાં આ પ્રકારે મને બતાવે છે. રાહુદેવની મહાદશા ચાલે છે. થોડોક સંઘર્ષનો સમય અવશ્ય છે. 1 થી 1.25 વર્ષનો સમય આપના વ્યવિશાળના અનુસંધાનમાં લાગી શકે છે. એક ઉપાય આપને આપું છું. આપે નિત્ય પ્રત્યે ચંદ્રદેવની ઉપાસના અવશ્ય કરવાની રહેશે. એક મંત્ર બોલું છું. દધિ શંખ તુષારાભમ ક્ષીરવ દાણવ સંભવમ નમામી શશિનમ સોમમ શંભોર મુકુટભૂષણમ. કુદરતી અનુસંધાનમાં આપને એક વ્યવહારિક ઉકેલ પણ આપું છું. આપે માનસિક રીતે સ્વસ્થ રહેવું અને પ્રસન્ન ચિત્ત રહેવું. લોકો સાથે હળવું મળવું, બોલવું અને શક્ય હોય તો સવારે સૂર્ય નમસ્કાર અવશ્ય કરજો. આ ઉપાય કરવાથી આપને માનસિક સ્વસ્થતા અને પ્રસન્નતામાં ઉમેર થશે. આપના તમામ સંકલ્પ સિદ્ધ પણ થશે. જી બિલકુલ. આજે દર્શક મિત્રો સાથે રાશિફળ અને તમામ પ્રશ્નોની વાતચીત થઈ ગઈ છે. હવે સમય થઈ ગયો છે શિવ મહિમાનો.
મિત્રો, શ્રાવણ માસમાં ભોળાનાથને ભજવાનો એક સવિશેષ મહિમા હોય છે. શુભ શ્રાવણ સાથે શિવ કથાનું શ્રવણ પણ અત્યંત ફળદાયી નીવડે છે. ત્યારે મહાદેવના મહાદર્શન સાથે આપને જણાવી રહ્યા છે શ્રાવણના દરેકે દરેક દિવસનું મહત્વ, અને આ જ વિષય છે આપણો આજનો શિવ મહિમા. આવો સાંભળીએ. ઓમ નમઃ શિવાય. દર્શક મિત્રો, શ્રાવણ માસના આ પવિત્ર દિવસો દરમિયાન આપણે શિવ મહિમાનું રસપાન કરી રહ્યા છે. આપની સમક્ષ આવી અને હું નિત્ય આપને ઓમ નમઃ શિવાય આ પંચાક્ષર મંત્રથી હું આપને પ્રણામ કરું છું. આપણે પણ પ્રણામ કરી શિવજીને ઓમ નમઃ શિવાય મંત્રોચ્ચારનું આપણે ગાન કરીએ છીએ. પણ આ શિવ પંચાક્ષર સ્તોત્ર છે, નમઃ શિવાય, આ 5 અક્ષરનો જે મહિમા છે એ અત્યંત અનન્ય છે, ભક્તિ ભાવથી પરિપૂર્ણ છે. જગતગુરુ શંકરાચાર્યજીએ પંચાક્ષર સ્તોત્રની રચના કરી છે. આ પંચાક્ષર સ્તોત્ર અત્યંત પુણ્ય ફળ પ્રદાન કરવા વાળું છે. પંચાક્ષર સ્તોત્ર એ પોતાનામાં જે પંચ મહાભૂત છે એને પોતે સમાવિષ્ટ છે. અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ, આ 5 તત્વોનું અહીંયા સ્મરણ પણ થાય છે. આ 5 તત્વોમાં દિવ્ય આંદોલનો પ્રસ્ફુરિત થાય છે. પંચાક્ષર સ્તોત્ર આવું બળવાન છે અને પુણ્ય ફળ પ્રદાન કરવા વાળું છે. આજે આપણે પંચાક્ષર સ્તોત્રનું ગાન કરીશું અને એનો અર્થ પણ આપણે સમજીશું. પ્રથમ શ્લોક છે, નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. જેના ગળામાં નાગની માળા છે, સાથે સાથે તેમનું સ્થાન શાશ્વત છે. વળી તેમણે પોતે દિગંબર એટલે કે 10 દિશાઓને તો પોતે એ વસ્ત્ર તરીકે ધારણ કરી છે. એવા મહાદેવજી શિવજીને ન શબ્દ સમર્પિત કરીએ. બીજો શ્લોક છે, મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય નંદીશ્વર પ્રમંથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુપુષ્પ સુપૂજિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય. એ શિવજીને, એ દેવાધિદેવ મહાદેવનું ચંદન તેમજ ગંગાજી દ્વારા તેમનો અભિષેક થાય છે. સાથે સાથે એ પોતે તમામ ભૂત પ્રેત આદિક સર્વ પ્રાણીને પોતે પોતાની નિશ્રામાં રાખે છે. એ દેવાધિદેવ મહાદેવજીને મ શબ્દ તત્વ સમર્પિત છે. શિવાય ગૌરી વદનાબ્જવૃંદ સૂર્યાય દક્ષાધ્વરનાશકાય શ્રી નીલકંઠાય વૃષભધજાય તસ્મૈ શિકારાય નમઃ શિવાય. ખૂબ સુંદર મજાનો આ શ્લોક છે. શિવાય ગૌરી વદનાબ્જવૃંદ, શિવજીના તેજથી મા જગદંબાનું મુખ કમળ એ પોતે તેજોમય થઈ રહ્યું છે. અને આ શિવજીને શિવાય ગૌરી વદનાબ્જવૃંદ સૂર્યાય દક્ષાધ્વરનાશકાય, સૂર્ય અને ચંદ્રને જેમણે લોચન તરીકે ધારણ કર્યા છે એ શિવજીને શિવ તત્વ આપણે સમર્પિત કરીએ. પંચાક્ષર સ્તોત્રનું મહિમા ગાન આપણે આવતીકાલે પણ સમજીશું. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. મિત્રો, સૌ 8 થી 10 કલાક પોતાની નોકરીમાં પસાર કરે છે અને એના પછીનો સમય લોકો ઘરમાં પસાર કરે છે. તો આ બંને જગ્યાએ વાતાવરણનું આનંદિત અને પ્રફુલ્લિત હોવું, પોઝિટિવ હોવું ખૂબ જ જરૂરી છે. જો વાતાવરણમાં નેગેટિવિટી હશે તો તમારો વિકાસ પણ રૂંધાશે, તમારો વ્યક્તિગત વિકાસ પણ અટકી જશે, તમે પ્રગતિ નહીં કરી શકો અને ખાસ કરીને તણાવ ઊભો થશે. માટે જ જે પણ નેગેટિવિટી હોય આ બધી જ જગ્યાએ તે દૂર કરવા માટે આજના કાર્યક્રમમાં જે ઉપાયો જણાવ્યા છે આપ ચોક્કસથી ઘરે અજમાવશો. હાલ બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે. આપ જોવાનું ચૂકતા નહીં સવારે 8 કલાકે અમારો વિશેષ કાર્યક્રમ રાશિ ભવિષ્ય. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.